માર્ગ છે. બીજો ભાવ, કેટલાક લોકો સ્વભાવથી સજ્જન હોય છે અને કેટલાક સ્વભાવથી જ દુષ્ટ હોય છે. સજ્જનને સત્સંગ મળે તો તે વધુ ઉત્તમ સજ્જન બને. દુષ્ટને કુસંગ મળે તો તે વધુ ભયંકર દુષ્ટ બને. દુષ્ટને કુસંગ જ ગમે, સત્સંગ ન ગમે. આ તેની પ્રકૃતિ છે. વાતને દ્રઢ કરે છે. ઇન્દ્રિય સ્યેન્દ્રિય સ્યાર્થે રાગ દ્વેષો વ્યવસ્થિતો તયોર્ન વશમાગચ્છેત્તો રહસ્ય પરિપંથીનો. ઇન્દ્રિયો પોતાના વિષયો પ્રત્યે રાગ દ્વેષ ભાવ રાખીને દોડતી હોય છે. તે રાગ દ્વેષના વશમાં આવવું જોઈએ નહીં, કારણ કે તે બંને સાધક માટે અવરોધક શત્રુ જેવા છે. ઇન્દ્રિયોનો સ્વભાવ પોતપોતાના વિષય પદાર્થો પ્રત્યે દોડી જવાનો છે. ઇન્દ્રિયો દોડે છે અને જીવાત્માને દોડાવે છે. ભટકી ગયેલી ઇન્દ્રિયો જીવને પણ ભટકાવે છે. ભટકવાથી કાર્યસિદ્ધિ થતી નથી. તરસ્યું મૃગલું પાણી તરફ દોડે છે. તે પાણી પીશે, પણ તરસ્યું મૃગલું જો મૃગજળ તરફ દોડશે તો ભટકી ભટકીને મરી જશે. પાણી પીવું એ પાપ નથી, તેમ તેના માટે પાણી તરફ જવું એ પણ પાપ નથી. પણ જળ અને મૃગજળમાં ભેદ ન કરીને મૃગજળ તરફ દોડ્યા કરવું એ પાપ છે. તે કરાવનાર વિષયો પ્રત્યેની તીવ્ર આસક્તિ છે. તીવ્ર આસક્તિ જ રાગ છે અને તીવ્ર નકારાત્મક આસક્તિ તે દ્વેષ છે. આ બંનેના વશમાં ન આવવું જોઈએ, કારણ કે આ બંને શત્રુઓ થઈને સાધકને ભાવરણમાં ભટકાવી મારે છે. તીવ્ર રાગની આસક્તિથી જીવ ભટકી મરે છે. તે તો વાત ઠીક, પણ તીવ્ર દ્વેષ એટલે શું? વિષયો પ્રત્યે જેમ તીવ્ર રાગ હોય છે, તેમ કેટલાકને તીવ્ર દ્વેષ પણ હોય છે. ઇન્દ્રિયોના 5 વિષયો પ્રત્યે તીવ્ર ઘૃણા કરનારા સાધકો અંતિમવાદી થઈ જતા હોય છે. માનો કે સ્ત્રી પ્રત્યે વૈરાગ્ય થયો. આ વૈરાગ્ય નકારાત્મક ઘૃણા ભૂમિકાએ પહોંચી ગયો. હવે પેલો સાધક સ્ત્રીનું મોઢું પણ નહીં જુએ, તેનો પડછાયો પણ દૂર ભાગશે. તેનાથી બચવાના પ્રયત્નોમાં જ લાગ્યો રહેશે. જેમ જેમ તે સ્ત્રી પ્રત્યે નકારાત્મક દ્વેષ કરશે, તેમ તેમ સ્ત્રી વધુ ને વધુ તેની પાછળ પડશે. અંતે એક દિવસ પેલો સાધક ઝડપાઈ જવાનો છે, કારણ કે તે નકારાત્મક દ્વેષ માર્ગે સાધના કરી રહ્યો છે. આવા ઝડપાઈ જવાના ભયથી તે કઠોર નિયમોનું કવચ ધારણ કરશે. તો થોડોક સમય કદાચ બચી શકશે, પણ અંતે એક નહીં તો બીજી રીતે ઝડપાઈ જ જવાનો છે. આ દ્વેષમૂલક સાધનાને ગીતા ભટકાવી મારનારી સાધના માને છે. હવે બીજો સાધક જુઓ. તેને પત્ની છે, ઘરમાં એક સાથે રહે છે. બંને એકબીજાથી ભાગતા નથી, પૂરક બને છે. તેમને ન તો અતિ રાગ છે, ન તો અતિ દ્વેષ છે. તેથી વિકારોને શમાવવામાં નિમિત્ત બને છે. પેલા નકારાત્મક દ્વેષમૂલક સાધના કરનારા કરતા આ દંપતી વધુ નિર્વિકારી જીવન જીવે છે. વિકારોનું શમન થાય તે જ નિર્વિકારી જીવનમાં કારણ છે. વિકારોનું દમન કે નિગ્રહ થાય તો તે છંછેડાયેલા નાગની માફક ફૂંફાડા મારીને સાધકને વધુ વિકારી બનાવે છે. એટલે સાધકે તીવ્ર રાગી કે તીવ્ર દ્વેષી ન થતા મધ્યમ માર્ગી થવું. આ ઋષિ માર્ગ છે, જે કઠોર નિયમોથી મુક્ત અને નિર્ભય છે. આગળના શ્લોકમાં એક બીજું મહાવાક્ય રજૂ થાય છે. શ્રેયાન સ્વધર્મો વિગુણઃ પરધર્માત સ્વનુષ્ઠિતાત સ્વધર્મે નિધનમ શ્રેયઃ પરધર્મો ભયાવહ. પોતાનો ધર્મ ઓછા ગુણોવાળો હોય તો પણ બીજાના વધુ ગુણવાળા ધર્મ કરતાં ઉત્તમ છે. પોતાના ધર્મનું આચરણ કરતાં કરતાં મરી જવું સારું, પણ લાભદાયી દેખાતો હોય તો પણ પરધર્મ ભયાવહ છે. આ શ્લોકમાં સ્વધર્મ શબ્દના જુદા જુદા અર્થો કરાયા છે. સ્વધર્મ એટલે ધર્મ, તેને છોડીને ત્યાગી વિતરાગી સંન્યાસી થવું તે પરધર્મ, તે ન કરવો જોઈએ. સ્વધર્મ એટલે આત્મધર્મ, તેને ત્યાગીને દેહ અને ઇન્દ્રિયો વગેરેમાં એકરૂપ થઈ જવું તે પરધર્મ, તે ભયાવહ કહેવાય. સ્વધર્મ એટલે પોતાનો સ્વભાવ.
તેનાથી ઉલટા કામ કરવા તે પરધર્મ, તે ભયાવહ છે. સ્વધર્મ એટલે હિન્દુ, બૌદ્ધ, જૈન, ઇસ્લામ, ખ્રિસ્તી વગેરે ધર્મોમાંનો કોઈ એક, તે સ્વધર્મ. તેને છોડીને ધર્માંતરણ કરવું તે પરધર્મ, તે ભયાવહ છે. પોતાના ધર્મમાં મરી જવું સારું, પણ બીજાનો ધર્મ રોજ શીરો ખવડાવતો હોય તો પણ તે ભયાવહ કહેવાય. વ્યક્તિના મોરલને માપવાનું સર્વોચ્ચ ક્ષેત્ર ધર્મનિષ્ઠા છે. જેમની ધર્મનિષ્ઠા કાચી હોય છે તે સિદ્ધાંતોની દ્રષ્ટિએ મજબૂત નથી હોતા. શીરા માટે શ્રાવક થનારાનો ઇતિહાસ ના હોય. લોભ લાલચ વશ જે લોકો પરંપરાગત ધર્મ ત્યજીને રવિવારનું જમણ મેળવવા કે બીજી લાલચ પૂરી કરવા ધર્માંતરણ કરે છે તે મોરલ વિનાના હીન નિષ્ઠાવાળા હોય છે. ગીતા કહે છે કે પોતાના ધર્મમાં મરી જવું સારું, પણ બીજાનો ધર્મ લોભ લાલચ વશ સ્વીકારી લેવો નહીં. જુઓ આ મહાવાક્ય: સ્વધર્મે નિધનમ શ્રેય, પરધર્મો ભયાવહ. પોતાના ધર્મમાં મરી જવું સારું, પણ પરધર્મ સોનાનો હોય તો પણ તે ભયાવહ છે. ખરી વાત તો એ છે કે પોતાનો સોના જેવો શુદ્ધ ધર્મ છોડીને લોભ લાલચ આદિને વશ થઈને જે લોકો પરધર્મમાં પરિવર્તિત થાય છે તે સોનું છોડીને કથિર પકડનારા પામર છે. કેટલાક લોકો ખીચડી ખાવા, કેટલાક શીરો ખાવા, તો કેટલાક મિષ્ટાન અને માનપાન મેળવવા પરધર્મમાં જાળમાં માછલું ખેંચાય તેમ ખેંચાઈ જતા હોય છે. પેલા કુશળતાપૂર્વક તેમને વાડામાં પૂરી દેતા હોય છે. બસ હવે ખાધેલો શીરો વસૂલ કરવાનું કામ ચાલુ થઈ જતું હોય છે. બચો, 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 પરધર્મથી બચો. હે શીરા લાલચુઓ, પોતાનો સૂકો રોટલો ખાઓ. તેમાં જે અમૃત છે તે પેલા શીરામાં નથી. પરધર્મો ભયાવહ. ફરી પ્રકરણ બદલે છે. અર્જુન ઉવાચ: અથ કેન પ્રયુક્તો અયમ પાપમ ચરતિ પુરુષઃ અનિચ્છનપી વાર્ષ્ણેય બલાદીવ નિયોજિતઃ. અર્જુન બોલ્યો: હે વાર્ષ્ણેય, કોની પ્રેરણાથી આ પુરુષ જબરજસ્તી પાપમાં પ્રેરાયો હોય તેમ પાપનું આચરણ કરે છે? પ્રત્યેક ધર્મમાં પાપ અને પુણ્ય એવા બે શબ્દો તો હોય જ છે. જો આ બે તત્વો ના હોય તો ધર્મનું અસ્તિત્વ જ ન રહે. મારી દ્રષ્ટિએ પાપની વ્યાખ્યા છે જે જીવન વ્યવસ્થાને તોડે તે પાપ. જીવન વ્યવસ્થા ચાર રીતે બંધાતી હોય છે: ઈશ્વરીય વ્યવસ્થા, ધર્મ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા અને રાજ વ્યવસ્થા. વ્યવસ્થાથી સુખ થતું હોય છે અને અવ્યવસ્થાથી દુઃખ થતું હોય છે. વ્યક્તિ અને પૂરી પ્રજાને વ્યવસ્થિત કરવા કોઈને કોઈ વ્યવસ્થાની જરૂર હોય છે. સર્વપ્રથમ ઈશ્વરે પોતે જ એક વ્યવસ્થા ઊભી કરી છે. જરા જોઈએ. ઈશ્વરીય વ્યવસ્થા. સૃષ્ટિ રચના ઈશ્વરે કરી છે, એટલે તેને ચલાવવાની વ્યવસ્થા પણ તેણે કરી છે. આ વ્યવસ્થા દ્વિમુખી છે: પ્રકૃતિમુખી અર્થાત કુદરતી અને માનવીયમુખી. તેણે પૂરા બ્રહ્માંડને એક કુશળતમ સ્થપતિની માફક યોજનાબદ્ધ રચી છે. યોજના વિનાનું કશું નથી. અણુ અણુ એકબીજામાં પૂરક છે અને યોજનાબદ્ધ છે. કશું જ આઘું પાછું કરી શકાય તેમ નથી. સૂર્યચંદ્ર, નક્ષત્રો, તારા, ગુરુત્વાકર્ષણ, પવન, પાણી અને અગ્નિ, પૃથ્વી, પ્રાણવાયુ જેવા વાયુઓ, પર્વતો, નદીઓ, ખનીજ વગેરે બધું જ પ્રકૃતિથી રચાયેલું પણ યોજનાબદ્ધ રચાયેલું છે. યોજનાબદ્ધ એટલા માટે કે તેમાં કશો ફેરફાર ન કરી શકાય. કરો તો અવ્યવસ્થા થઈ જાય. માનો કે સૂર્યને જ કાઢી નાખો તો શું થાય? સૂર્ય વિના જીવન સંભવી જ ન શકે. સૂર્ય જીવનદાતા છે. માનો કે પવન ન હોય, પાણી ન હોય તો શું થાય? માનો કે આ બધું હોય પણ જુદી રીતે હોય. જેમ કે સૂર્ય હોય પણ 1 કરોડ માઇલ નજીક હોય કે દૂર હોય તો પણ જીવન ના હોય. તેને જ્યાં ગોઠવ્યો છે તે બુદ્ધિપૂર્વકનો નિર્ધારિત પોઈન્ટ છે. માનો કે પવન જેવો છે તેવો ના હોય, પાણી જેવો કે અગ્નિ જેવો કે પૃથ્વી જેવો હોય તો શું થાય? ફેફસા જ સમાપ્ત થઈ જાય.
આવી જ રીતે માનો કે પાણી પ્રવાહી તરલ ના હોય અને નક્કર પથ્થર જેવું હોય તો શું થાય? વિશ્વમાંથી, શરીરમાંથી તરલતા જ સમાપ્ત થઈ જાય. જળ વિના જીવન જ ન રહે. માનો કે પ્રાણવાયુ જ ના હોય તો ભારે ના હોય, હલકો હોય તો શું થાય? જીવન જ ન રહે. જો તે બધા વાયુઓ કરતાં હલકો હોય તો આકાશમાં ઊંચે ઉડી જાય. પૃથ્વી ઉપર પ્રાણવાયુ રહે જ નહીં. માનો કે ગુરુત્વાકર્ષણ જ ના હોય તો બધા ગ્રહો, ઉપગ્રહો પરસ્પરમાં ટકરાઈ જાય. અત્યારે તે પોતપોતાના માર્ગો ઉપર જેમ વ્યવસ્થિત ચાલે છે તેમ ચાલી ન શકે. પૃથ્વી ઉપર કોઈ વસ્તુ જ ન રહી શકે, બધું ફેંકાઈ જાય. આમ કુદરતી પ્રાકૃતિક દ્રષ્ટિએ જોઈએ તો આ રચના એવી છે કે એમાં કશું નકારી ન શકાય, કશું ઉમેરી ન શકાય, કશું પરિવર્તિત ન કરી શકાય. આવું કુશળતમ સ્થપતિ વિના આપોઆપ થઈ શકે નહીં. આ કુદરતી વ્યવસ્થામાં ભંગાણ પડે ત્યારે અવ્યવસ્થા થાય, જેથી પ્રજા દુઃખી થાય. વ્યવસ્થામાં જ જીવન છે, વ્યવસ્થા જ સુખનો આધાર છે. હવે ઈશ્વરીય વ્યવસ્થા વિશે વિચારીએ. પ્રાકૃતિક સૃષ્ટિ પ્રકૃતિમાંથી થયેલી છે, પણ જીવ સૃષ્ટિ પ્રાકૃતિક નથી. પ્રથમ તત્વ ચેતના છે. ચેતના જો પ્રાકૃતિક હોય તો પ્રકૃતિના સંયોજનથી ચેતના પેદા કરી શકાય, તો કોઈ મરે જ નહીં. જે પ્રાકૃતિક તત્વોથી ચેતના ઉત્પન્ન થતી હોય તેને તત્વોનું સંયોજન કરીને, ઉમેરીને મરદાને ધબકતું કરી શકાય, પણ કરી શકાતું નથી. એટલે ચેતના પ્રાકૃતિક નહીં પણ ઈશ્વરીય છે. તે જ જીવન છે. તેના વિના જીવનની કલ્પના જ શક્ય નથી. જો ચેતના પ્રાકૃતિક હોત તો બજારમાં મળતી હોત તો ગમે ત્યારે લાવીને ધાર્યા પ્રમાણે જીવન મેળવી શકાત. ચેતના ઈશ્વરીય છે. તે અકળ રહસ્ય છે. ચેતનાની સાથે જોડાયેલા ગુણો છે દયા, કરુણા, ઉદારતા, શૌર્ય વગેરે. આ ઈશ્વરીય રચના છે. જો તે પ્રાકૃતિક હોત તો દયાના ડોઝ પીવડાવીને હિટલર જેવાને પરમ દયાળુ બનાવી શકાત. પ્રત્યેક બાળકને મનગમતા ડોઝ પીવડાવી ઈચ્છા પ્રમાણેનું બનાવી શકાત. પણ તેવું કરી શકાતું નથી, કારણ કે તે ઈશ્વરીય વ્યવસ્થા છે. પ્રાણીઓમાં અમુક ગુણો હોતા નથી. હિંસક પ્રાણીઓમાં દયા નથી હોતી, પણ તેથી તે નિર્દય નથી થઈ જતા. આહાર પૂરતી હિંસા કરીને પછી શાંતિ. હિંસક પ્રાણીઓ શિકારનો ઢગલો નથી કરતા કે વર્ષો સુધી શિકાર કરવો જ ન પડે. તે રોજે રોજનું ખાય છે. મનુષ્યની માફક 7 પેઢીનો સંગ્રહ કરવાની ક્ષમતા તેની પાસે હોત તો એકે પ્રાણી બચ્યું ન હોત. જો મરદાં ગંધાઈ જતા ન હોત તો માંસાહારી માણસોએ પણ આવું જ કર્યું હોત. પણ પેલાએ ગંધાઈ ઉઠવાની, બગડી જવાની વ્યવસ્થા કરી, જેથી સંગ્રહ ઉપર લગામ લાગી ગઈ. દયા, કરુણા વગેરે ગુણો ઈશ્વરીય રચના છે. તે ન હોય તો માણસને નિર્દય જ કહેવાય છે. ઈશ્વરે બધા ગુણો જ રચ્યા છે. માત્રા, સંદર્ભ અને દેશકાળ પરિસ્થિતિ બદલાતા તે દોષો બને છે. જેમ કે કામ એ મહાગુણ છે. સંતાનનો પ્રવાહ ચાલુ રાખવા માટે તે જરૂરી છે. તે ન હોય તો સંસાર જ ના હોય. તે દોષ ક્યારે બને? જો તેની માત્રા વધી જાય, જો પાત્ર બદલાઈ જાય, જો દેશકાળ અને પરિસ્થિતિનું ભાન ન રહે, ત્યારે તે દોષ બને છે. નહીં તો મૂળ રૂપમાં તો તે ગુણ જ છે. તે પૌરુષ છે. તેમાંથી પરાક્રમ પેદા થાય છે. પૌરુષહીન વ્યક્તિ પરાક્રમી નથી હોતો, નમાલો હોય છે. આવી જ રીતે જેને આપણે દોષો માનીએ છીએ તે પણ ખરેખર તો ગુણો જ છે, અને તે ઈશ્વરીય રચના છે. જો તે પ્રાકૃતિક હોત તો બજારમાં દયા, કરુણા અને ઉદારતા વગેરેની ટેબ્લેટો મળતી હોત. જરૂર પ્રમાણે વ્યક્તિ ખાઈ લેત અને ખવડાવી દેવાત. જે આપણે ન બનાવી શકીએ તે ઈશ્વરીય છે. પ્રકૃતિ એટલે કે કુદરત અને ઈશ્વર બંનેની રચનામાં યોજના જ યોજના છે. તેમાં વિક્ષેપ કરવો તે અવ્યવસ્થા છે. અવ્યવસ્થા પાપ કહેવાય. કુદરત અને ઈશ્વરે મળીને જે જીવન પદ્ધતિ ગોઠવી છે તે વ્યવસ્થા છે. તેમાં વિક્ષેપ કરવો એ પાપ કહેવાય. ધર્મ વ્યવસ્થા. ધર્મને અહીં સંપ્રદાય કે મજહબ અર્થમાં ગણવાનો છે.
પ્રત્યેક ધર્મ પોતપોતાની ખરી ખોટી વ્યવસ્થા કરતો હોય છે. તેની બધી જ વ્યવસ્થા ખરી જ હોય તેવું નથી હોતું, તેમજ બધી જ ખોટી હોય તેવું પણ નથી. ખરી વ્યવસ્થાથી લોકો સુખી થતા હોય છે, ખોટી વ્યવસ્થાથી દુઃખી થતા હોય છે. આ માનવીય વ્યવસ્થા હોવાથી સનાતન શાશ્વત હોતી નથી. સમય સમય ઉપર તેમાં સુધારો જરૂરી થઈ જતો હોય છે. ધર્મ માનવીય વ્યવસ્થા છે, તેથી સૌની ભિન્ન ભિન્ન જીવન પદ્ધતિ છે, તેથી તેમાં ભૂલોને સ્થાન રહેતું જ હોય છે. માનવીય ધર્મોના ઘણા જમા પાસા છે. સત્ય, કરુણા, દયા, સદાચાર વગેરે ધર્મ પ્રેરિત હોવાથી માણસ સારો બને છે. પશુ પક્ષીઓ સત્યવાદી નથી હોતા, કારણ કે તે અસત્યવાદી પણ નથી હોતા. માણસ અસત્યવાદી વધારે અને સત્યવાદી ઓછો હોય છે. આવું બધા જ ગુણોમાં હોય છે, તેથી ધર્મ તેને સારો બનાવે છે. પણ ધર્મમાં ઉદાર પાસા પણ હોય છે, જે અનર્થો પેદા કરે છે, જેમ કે વર્ણ વ્યવસ્થા, શૂદ્રોની રચના, અંતેજો અને ચાંડાલોની રચના, અસ્પૃશ્યતા વગેરેથી ઘણા લોકો દુઃખી થયા છે. બધી જ સૃષ્ટિ ઈશ્વરની છે અને બધી જરૂરી છે. એટલું જ નહીં, સાપેક્ષ રીતે મંગળકારી પણ છે. ઈશ્વર કાફિરની રચના નથી કરતો, ધર્મ કરે છે. જો કાફિર ઈશ્વરીય રચના હોય તો દોષ ઈશ્વરનો કહેવાય. શા માટે તેણે આવી રચના કરી? રાક્ષસો, દૈત્યો ઈશ્વરીય રચના નથી, તે તો ધર્મ રચના છે. ધર્મને ન ગમતા માણસોને તે રાક્ષસો, દૈત્યો, કાફીરો બનાવે છે, અને ગમતા માણસોને અવતારો, દેવો, ઋષિમુનિઓ, મોમીનો વગેરે બનાવે છે. જેને આપણે રાક્ષસો કે કાફીરો માનીએ છીએ તેમાં ઘણા મહાન અને ઉચ્ચ હોય છે. રાક્ષસો અને કાફીરોમાં એક મહત્વનો ભેદ સમજવો જરૂરી છે. રાક્ષસો કર્મોથી, પાપ કર્મોથી થાય છે, જ્યારે કાફીરો સારા કર્મો કરતા હોય તો પણ નિશ્ચિત ધર્મના ચોકઠામાં ન હોવા માત્રથી થાય છે. આ વ્યાખ્યા અને વ્યવસ્થા પ્રમાણે તો બુદ્ધ, મહાવીર, રામ, કૃષ્ણ, જરથોસ્ત, કન્ફ્યુશિયસ, લાઓ વગેરે વિશ્વ વિભૂતિઓ પણ બાકાત ન રહે. આવી ધર્મ વ્યવસ્થાને કારણે પ્રજા પ્રજા વચ્ચે પ્રેમ કે એકતા ન કરી શકાય, કારણ કે મોમીન અને કાફીર બંનેને એક સરખા ન માની શકાય. એક તરફ આત્મીયતાનો પ્રેમ અને બીજી તરફ ઘૃણા રહેવાની. ધર્મ વ્યવસ્થા જ ઘૃણા આધારિત થઈ જાય. જેમ તું મોમીનને ગળે લગાવે છે એમ જ કાફીરને પણ ગળે લગાવી દેજે, કારણ કે તે તારી જ માફક મારો પુત્ર છે, મારી રચના છે. આવો ધર્માદેશ ન હોય તો વિશ્વ પ્રેમ, વિશ્વ વાત્સલ્ય થઈ શકે નહીં. કદાચ આ મહાભેદમાંથી જ જિહાદ પ્રવૃત્તિ પેદા થાય છે. જે હોય તે લોકોએ વિચારવું જોઈએ. લગભગ બધા જ માનવીય ધર્મોમાં નાના મોટા ઉદાર પાસા હોય છે. સૌથી મોટી કરુણા તો ત્યારે થાય છે જ્યારે આવી માનવીય ધર્મ વ્યવસ્થાને આપણે ઈશ્વરીય વ્યવસ્થા માની બેસીએ છીએ. ઈશ્વરીય વ્યવસ્થા માન્યા પછી સુધારની શક્યતા જ રહેતી નથી. સમાજ વ્યવસ્થા, વિશ્વની પ્રજાના પોતપોતાના સમાજ હોય છે. સમાજો પોતપોતાની સમાજ વ્યવસ્થા કરતા હોય છે. તેના પણ જમા તથા ઉદાર પાસા હોય છે. સમાજ રક્ષા આપે છે, હૂંફ આપે છે, એકતા કરાવે છે, આત્મીયતા કરાવે છે. તેમાં ઘણી સારી સારી રીતિઓ અને રિવાજો હોય છે, પણ કેટલાક ઉદાર પાસા પણ હોય છે. જેમ કે કન્યાને ઉતરતી માનવી, દહેજ પ્રથા, દૂધ પીતી પ્રથા, બાળ લગ્નો, વિધવા વિવાહનો નિષેધ, વર વિક્રય, કન્યા વિક્રય, વ્યસનોની માન્યતા, મૃત્યુ પાછળ છાતી કૂટવી વગેરે વગેરે. અનેક ઉદાર પાસા પણ હોય છે, જેનાથી પ્રજા દુઃખી થતી રહે છે. સમાજ સુધારકો ગાળો ખાઈ ખાઈને આવી કુવ્યવસ્થાને સુધારવા પ્રયત્ન કરે છે, જેથી સમાજ સુધરે છે. રાજવ્યવસ્થા, રાજવ્યવસ્થા પણ સૌથી મહત્વની વ્યવસ્થા છે. તે પણ સારી નરસી બંને પ્રકારની હોય છે. સારી વ્યવસ્થાથી પ્રજા સુખી થતી હોય છે, નરસી વ્યવસ્થાથી પ્રજા દુઃખી થતી હોય છે. રાજ વ્યવસ્થાથી કાયદો અને વ્યવસ્થા દ્રઢ થતી હોય છે. રાજા ન હોય તો અરાજકતા થઈ જાય. રાજ વ્યવસ્થાથી ન્યાયતંત્ર સ્થાપિત થાય છે.
રાજવ્યવસ્થાથી હક અને અધિકારો નક્કી થાય છે અને તેનું રક્ષણ થાય છે. વાહનોએ ડાબે હાથે ચાલવું, જમણા હાથે નહીં. આ રાજવ્યવસ્થા છે, ઈશ્વરીય કે ધર્મ વ્યવસ્થા નથી. જમણા હાથે ચાલવાથી રાજાપરાધ થાય, ઈશ્વરીય અપરાધ ન થાય. ઘણા ધર્મો, ઘણા સમાજોની માફક ઘણા રાજ્યો હોવાથી સૌની અલગ અલગ વ્યવસ્થા હોય છે. એક જગ્યાએ દારૂ પીવાથી અપરાધ થાય, બીજી જગ્યાએ ન થાય. આવું જ જુગાર, રાત્રિ ક્લબ વગેરેનું પણ હોય છે. એક જગ્યાએ પાપ અને બીજી જગ્યાએ અપાપ હોય છે. સૌની જુદી જુદી વ્યવસ્થા છે. કોઈ અપરાધને પાપ માનવા છતાં પણ તેના દંડ સરખા નથી હોતા. એક અપરાધનો દંડ એક જગ્યાએ મોત, ફટકા, પથ્થરે મારવા જેવો હોય છે, તો બીજી જગ્યાએ સાવ હળવો હોય. સૌની પોતપોતાની વ્યવસ્થા છે. આટલો વિસ્તાર કરવાનો હેતુ એ જ છે કે કોઈ પણ વ્યવસ્થાને તોડી નાખવી, ઉલ્લંઘન કરવું તેને પાપ કહેવાય છે. જો પાપ છે તો પુણ્ય પણ છે. નાસ્તિકતા ત્યાં પાપ ન હોય તો પુણ્ય પણ ના હોય. માત્ર રાજવ્યવસ્થાથી જ પૂરી જીવન વ્યવસ્થા ચાલતી નથી. તેથી ઈશ્વરીય, ધાર્મિક, સામાજિક વ્યવસ્થાઓની પણ જરૂર રહે છે. મૂળ વાત ઉપર આવીએ. અર્જુનનો પ્રશ્ન છે કે સાધકને પાપ નથી કરવું, પણ કોઈ ગુપ્ત તત્વ તેની પાસે બળજબરી પાપ કરાવે છે. તે તત્વ કોણ છે? આ શ્લોકમાં ભગવાનનું સંબોધન વાર્ષ્ણેય કર્યું છે. શ્રી કૃષ્ણ ચંદ્રવંશી, યદુવંશી અને વૃષ્ણિ વંશી છે. ચંદ્રવંશનો પેટાવંશ યદુવંશ છે અને તેનો પેટાવંશ વૃષ્ણિ વંશ છે. ત્યારે વ્યક્તિ વંશથી, કુલથી પણ ઓળખાતી હતી. શ્લોકનો મર્મ સમજવા જેવો છે. સાધકને પાપ નથી કરવા, નિષ્પાપ જીવન જીવવું છે. તેમ છતાં કોઈ ભેદ જબરજસ્તીથી તેની પાસે પાપ કરાવે છે. આ કોણ છે? શ્રી ભગવાન ઉવાચ: કામ એષ ક્રોધ એષ રજોગુણ સમુદ્ર ભવઃ મહાશનો મહાપાપમાં વિદ્યેન મિહ વૈરિણ્યમ. શ્રી ભગવાન બોલ્યા, એ કામ છે, એ ક્રોધ છે, રજોગુણથી ઉત્પન્ન થયેલા છે. એ ખૂબ ખાનારા અને મહાપાપી છે. તું એ બંનેને જીવનમાં વૈરી સમજ. આ શ્લોકમાં ભગવાન પાપનું મૂળ બતાવે છે. પ્રથમ તો તે તત્વ કામ છે. કામ એટલે રોકી ન શકાય તેવી ઈચ્છા. આવી ઈચ્છા આવેગથી થાય છે. શરીરમાં અને મનમાં અવારનવાર આવેગો ઉઠતા હોય છે. આ આવેગો સનિમિત અને નિર્નિમિત એમ બે પ્રકારના હોય છે. સનિમિત એટલે વિજાતીય સ્ત્રી પુરુષને જોવાથી, તેના રૂપથી, નખરાથી, આકર્ષણથી કામોત્તેજના થાય છે. સાધકે આવા દ્રશ્યોથી બચવું જોઈએ. નિર્નિમિત એટલે આવું વિજાતીય દ્રશ્ય ન જોવા છતાં પણ વ્યક્તિ ગુફામાં કે એકાંતમાં રહેતી હોય તો પણ આપોઆપ કામોત્તેજના થઈ આવે. જો તેનું સમાધાન કરવામાં ન આવે તો લાંબા ગાળે તે આડા રસ્તે ફંટાઈ જાય. તેને રોકી ન શકાય. આને કામ કહેવાય છે. કામમાં અડચણ કરનાર પ્રત્યે અથવા ધાર્યું ન થવા દેનાર પ્રત્યે તીવ્ર પ્રતિક્રિયા જે થાય છે તેને ક્રોધ કહેવાય છે. આમાં ક્રોધ તો નિમિત્ત હોય ત્યારે જ થાય, પણ કામ તો યાદ કરવા માત્રથી થઈ જાય. તેથી તેનું નામ સ્મર પડ્યું છે. યાદ કરતાં જ હાજર થઈ જાય. ભલે ને મંદિર હોય, આશ્રમ હોય, તીર્થ હોય, સ્મશાન હોય, ગમે તે પવિત્ર સ્થળ હોય, પણ જો તેને યાદ કર્યો તો હાજરા હજૂર થઈ જાય. બીજું કોઈ હાજરા હજૂર હોય કે ના હોય, કામ તો સદૈવ સર્વસ્થળ, સર્વકાળ અને બધી અવસ્થામાં હાજરા હજૂર રહેતો હોય છે. રજોગુણ સમુદ્ર ભવ. કામ અને ક્રોધની ઉત્પત્તિ ક્યાંથી થાય છે? તો કહે છે કે રજોગુણમાંથી. ગીતા સાંખ્યના 3 ગુણોને માને છે. તેથી કયા ગુણથી ક્યું તત્વ ઉત્પન્ન થાય છે તે બતાવતી રહે છે. રજોગુણ શું છે? આવેગ ઉત્પન્ન કરનારું શરીર અને મનમાં ઉત્પન્ન થનારું તત્વ. તે નિસર્ગથી આહાર, વિહાર, સંગ, વાંચન, પવન વગેરેથી થાય છે. તેથી સાધકે આ બધા તત્વોનો યોગ્ય વિનિયોગ કરવો જરૂરી છે. આવા આહાર, વિહાર આદિ કાળજીપૂર્વકના રાખ્યા હોય તો ઘણો ફેર પડે છે. તો પણ નિસર્ગ
એટલે કુદરતી પ્રક્રિયા પ્રમાણે તો તેનો ઉદ્ભવ થાય જ છે. ચકલા, કબૂતરો વગેરે તથાકથિત તામસિક આહાર નથી કરતા, માત્ર અન્નના દાણા જ ખાય છે. મરી મસાલા કશું જ ખાતા નથી. તો પછી તે કામમુક્ત હોતા નથી. કામ માટે લડી મરતા હોય છે. આ નિસર્ગ છે. મહાયોગી ભર્તુહરિએ કામ વિજય માટે ઘણા પ્રયત્નો અને ઘણા સાધનો કર્યા પછી આ શ્લોક રચ્યો છે. ભિક્ષાટનમ તદપી નીરસ મેક વારમ શય્યાચ બુહ પરિજનો નિજ દેહ માત્રમ કૌપિનમ જીર્ણ શતખંડ પરમ કન્યા પુનસ્તાદશી હા હા તથાપી વિષયા ન પરિત્યંતી. મહાપુરુષ સત્ય વક્તા હોય, જે સાચું બોલી કે સ્વીકારી ન શકે તે મહાપુરુષ હોય, તો પણ ઢોંગી મહાપુરુષ હોય. જુઓ, ભર્તુહરિ કઠિનમાં કઠિન પ્રયોગ કર્યા પછી કહે છે, હું ભિક્ષાટન કરીને જે કાંઈ પ્રાપ્ત થાય છે તે ખાઉં છું. મારી ઈચ્છા પ્રમાણે માલ મલિદા કે રસ વ્યંજનો બનાવીને ખાતો નથી. આ ભિક્ષાટન પણ રસકસ વિનાનું નીરસ હોય છે, અને તે પણ 24 કલાકમાં એક જ વાર ગ્રહણ કરું છું. હું છત્રી પલંગમાં મખમલના ગાદલા ઉપર સૂતો નથી. ભૂમિ ઉપર જ સૂઉં છું. કશા જ ઓશિકા પાથરણા વિના હાથનું ઓશિકું બનાવીને સૂઈ જાઉં છું. સાથે કોઈને રાખતો નથી. માત્ર હું એકલો જ રહું છું. જે લોકો ટોળામાં વિહાર કરે છે અને સાથે સાથે સૂઈ જાય છે, તેમાંથી કેટલાક કામોત્તેજના વખતે સજાતીય સંપર્કો કરી બેસતા હોય છે. ઉત્તેજના આંધળી હોય છે. પાસે કોણ છે, કોણ સૂતું છે, તેનું તેને ભાન નથી રહેતું. માતા પુત્ર, પિતા પુત્રી, ભાઈ બહેન પણ જો વારંવાર સાથે સૂઈ જાય તો કોઈ વાર ઉત્તેજના પછાડતા વાર ન કરે. ઝેરના પારખા ન હોય. ભર્તુહરિ કહે છે કે તેથી હું એકલો જ રહું છું અને એકલો જ સૂઉં છું. હું કશા જ શણગાર કરતો નથી. હું માત્ર કૌપીન એટલે કે લીરે લીરા થઈ ગયેલી લંગોટી પહેરું છું અને ઓઢવા માટે રસ્તામાં ફેંકી દીધેલા ગંધાતા વસ્ત્રો વીણી વીણીને બનાવેલી કંથા ઓઢું છું. તે પણ તેવી જ છે. કશો જ શણગાર નથી કરતો. તો પણ હે મનુષ્યો, જુઓ તો ખરા, આ કામ વાસના હજી પણ મારો પીછો છોડતી નથી. રાત દિવસ મને સતાવ્યા કરે છે. આ ભર્તુહરિનો અનુભવ છે. એટલે કોઈ એમ સમજે કે માત્ર બાહ્ય ઉપાયો કરવા માત્રથી કામ મુક્ત થઈ જવાય તો તે ખાંડ ખાય છે. તે માર્ગ ભૂલ્યા છે. જે સિંહ સિંહણો વચ્ચે, જે સાંઢ ગાયો વચ્ચે રહે છે, તેનું નિરીક્ષણ કરજો. ઉત્તેજના કાળમાં ઉત્તેજના શમાવીને પછી શાંતિ. કોઈ કશા યમ નિયમ, આહાર વિહારના કડક નિયમો પાળવાના નહીં. આ નિસર્ગ માર્ગ છે. એ જ સિંહ કે સાંઢને સિંહણોથી, ગાયોથી દૂર કરી દો. હવે તેની અશાંતિ જુઓ. તે આકુળ વ્યાકુળ થઈ જશે. ન કરવાનું કરી બેસશે, કારણ કે તેને નિસર્ગ માર્ગનો ત્યાગ કર્યો છે, અથવા આવો ત્યાગ કરાવ્યો છે. મહાશનો. ગીતા કહે છે કે આ કામ મહાશનો છે, ખૂબ ખાનારો છે. જો પત્નીમાં કે પતિમાં સંતોષ ન થાય તો રોજ નવા નવા ક્ષેત્રો તલાશતો ફરે છે. તેને કદી સંતોષ કે તૃપ્તિ જ નથી થતી. ધર્મનું કામ પતિ પત્નીમાં સંતોષ કરાવવાનું છે. આટલા માટે જ કથા પ્રવચન ગોઠવાય છે. પરસ્પરનો ત્યાગ કરાવવાનું નથી. પરસ્પરનો ત્યાગ કરાવવાથી કામ પ્રશ્નો ઊભા થાય છે, જે અશાંતિ ઊભી કરે છે. મહાપામમાં આ વકરેલો કામ મહાપાપી થઈ જાય છે. જે રોજે રોજ નવી નવી વાનગીઓ શોધે છે, તેનો વકરેલો કામ છે. તે બધી સીમા મર્યાદા તોડીને પોતાની કામ વાસના પૂર્ણ કરવા ફાંફા મારતો રહેશે. તેથી ધર્મ વ્યવસ્થા, સમાજ વ્યવસ્થા અને રાજ વ્યવસ્થાનો ભંગ થશે. જો તે બળાત્કાર પણ કરતો રહેશે તો ઈશ્વરીય વ્યવસ્થાનો ભંગ કરશે. આ રીતે તે મહાપાપી થઈ જશે. તું એને જ શત્રુ સમજ. કેટલાક લોકો એવી વ્યાખ્યા કરે છે કે ગીતા આંતરિક શત્રુઓ સાથે યુદ્ધ કરવા રચાય છે. બાહ્ય દુર્યોધન આદિ ખરા શત્રુ નથી, પણ કામ વગેરે આંતરિક શત્રુઓ જ ખરા શત્રુઓ છે, તેવું તેમનું માનવું છે.
આ વાત સર્વાંશમાં યોગ્ય નથી. કામ વગેરે શત્રુઓ છે, પણ તે મિત્રો પણ છે. તેના વિના જીવન જ નથી. તેનાથી જીવનની ઉર્જા છે. તે પૌરુષ છે. આગળ આ વાત ગીતા પોતે જણાવશે. એટલે ખરા શત્રુઓ તો દુર્યોધન આદિ જ છે. સીમા ઉપર શત્રુઓ સાથે યુદ્ધમાં ઉતરેલા યોદ્ધાઓને પ્રથમ કામ વગેરે શત્રુઓનો નાશ કરવાના માર્ગે વાળી દેવાય અને કહેવામાં આવે કે પહેલા કામનો શત્રુઓનો નાશ કરો, પછી યુદ્ધ કરવા આવજો. તો શું પરિણામ આવે? આંતર શત્રુઓ સંદર્ભવશાત શત્રુઓ થાય છે, નહીં તો તે મિત્રો જ છે. તેનો સમૂળગો નાશ શક્ય જ નથી. તે હિતકર પણ નથી. તેથી ગીતાને માત્ર આંતરિક કૌરવ પાંડવોના યુદ્ધની ગીતા છે તેવું માનવું ઠીક નથી. હા, આંતરિક શત્રુઓ પણ છે જ, તેની ના નથી. પણ બાહ્ય કૌરવ વગેરે પણ ખરા શત્રુઓ છે. જે લોકોએ આંતર શત્રુઓનો જ નાશ કરવાનું ધ્યેય રાખીને યોદ્ધાપદ છોડી દીધું કે છોડાવી દીધું, તેમણે રાષ્ટ્રને દુર્બળ બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો કહેવાય. ગીતા યુદ્ધનો ગ્રંથ છે, યુદ્ધ વિમુખતાનો ગ્રંથ નથી. હવે આગળના શ્લોકમાં પરિણામ બતાવે છે. ગુમેના વ્રિયતે વહની યથા દશોર મલેન ચ યથોલ્વેનાવૃતો ગર્ભસ્તથા તેને દમાવૃતમ. જેવી રીતે ધુમાડાથી અગ્નિ ઢંકાઈ જાય છે, જેવી રીતે ધૂળથી દર્પણ ઢંકાઈ જાય છે, જેવી રીતે ઉલ્વ એટલે ઓળથી ગર્ભ ઢંકાઈ જાય છે, તેવી જ રીતે આ જીવાત્મા પણ કામથી ઢંકાયેલો રહે છે. કામ વાસનાના વાદળો જ્યારે ઘનઘોર થઈને આકાશમાં છવાઈ જાય છે ત્યારે સૂર્ય ઢંકાઈ જાય છે. અર્થાત તેના પ્રકાશ કિરણો પૃથ્વી સુધી પહોંચતા નથી. આવી જ રીતે જે વ્યક્તિ સતત કામ વાસનામાં આવેગોથી ઘેરાયેલો રહે છે તેનું જ્ઞાન પણ ઢંકાઈ જાય છે. તેના ઉદાહરણો ધુમાડો, ધૂળ, ઉલ્વ, ઓળ દ્વારા આપવામાં આવ્યા છે. વાતને આગળ વધારે છે. આવૃતમ જ્ઞાન મેતેન જ્ઞાનીનો નિત્ય વૈરિણા કામ રૂપેણ કૌંતેય દુષ્પુરેણાનલેન ચ. કદી પૂરી ન શકાય તેવા અગ્નિ જેવા આ જ્ઞાનીઓ માટે નિત્ય વૈરીનું કામ કરનાર આ કામથી, હે કૌંતેય, આ જ્ઞાન ઢંકાયેલું છે. આ શ્લોકમાં કામના 3 વિશેષણો અપાયા છે. દુષ્પુરેણ, અનલેન, નિત્ય વૈરીણા. તે સમજવા જેવા છે. દુષ્પુરેણ, ઘણા પરિશ્રમ પછી પણ ન પૂરી શકાય તેવો ખાડો હોય અને તેમાં માટી નાખો તો પૂરાઈ જાય. અરે, સમુદ્રની ખાડી હોય પણ જો પ્રયત્ન કરાય તો તે પણ પૂરાઈ જાય. દેશ વિદેશોમાં ઘણી વસાહતો સમુદ્ર પૂરી અને બાંધવામાં આવી છે, પણ કામ વાસનાનો ખાડો તો કેમે કર્યો પૂરાય જ નહીં. પુરાણોમાં એક આખ્યાયિકા આવી છે. યયાતિ નામનો રાજા મહાવિષયી, મહાભોગી હતો, પણ ભોગવતો ભોગવતો તે વૃદ્ધ થઈ ગયો. શરીર અને ઇન્દ્રિયો શિથિલ થઈ ગઈ. હવે ખરી મુશ્કેલી શરૂ થઈ. ઘણી જુવાન જોધ રાણીઓ છે. રાજાને પણ ભોગવવાની ઘણી ઈચ્છા થાય છે, પણ જનનેન્દ્રિય કામ નથી આપતી. પરમેશ્વરે પુરુષની જનનેન્દ્રિયની રચના એવી રીતે કરી છે કે તે ઉત્તેજિત થાય તો જ ભોગ ભોગવી શકાય. સ્ત્રીઓમાં આવું નથી. એટલે પુરુષને પ્રબળ ઈચ્છા હોય પણ જનનેન્દ્રિય કામ ન આપે તો તે મહાદુખી થાય. જે કાંઈ શક્ય હતા તે બધા ઔષધો કર્યા, પણ ઉત્તેજના આવે જ નહીં. આમાં નિષ્ફળતાના દુઃખ કરતાં પરાજયનું દુઃખ વધુ સંતાપ આપે. કામ ભોગને પુરુષ પોતાના પૌરુષનો વિજય માને છે. તે ન થઈ શકે તો તેને પરાજયની મહાગ્લાની થયા કરે. આવા લોકોને લેભાગુ નીમ હકીમો લૂંટતા રહે છે. દિલ્હીની દિવાલો ઉપર આવી જ જાહેરાતો જોવા મળશે. યયાતિ મહાદુખી, મહાગ્લાનીમાં ડૂબેલો ગુમસુમ બેસી રહે. તેનું મન કોઈ કામમાં લાગે જ નહીં. આત્મહત્યા કરી લેવાનું મન થાય. પણ આ દુઃખ એવું કે ન તો કોઈને કહેવાય કે ન સહેવાય. અંતે તેના ડાહ્યા શાણા રાજપુત્રને ખબર પડી ગઈ. તેણે પિતાને ધીરે ધીરે બધું પૂછ્યું, વિશ્વાસ જગાવ્યો. પછી યયાતિએ મન ખોલીને બધી વાત કરી. બેટા, મારી પૌરુષ શક્તિ ચાલી ગઈ છે, પણ ભોગેચ્છા વધી ગઈ છે.
હવે હું બહુ દુઃખી રહ્યા કરું છું. મરી જાઉં તો સારું, આવું કહ્યું. પુત્રે આશ્વાસન આપ્યું અને ધીરજ ધરવા કહ્યું. પુત્રે તપસ્યા શરૂ કરી. અંતે તપસ્યા ફળી. શિવજી પ્રસન્ન થયા. વરદાન માગવા કહ્યું. તો પુત્રે વરદાન માગ્યું કે મારી જુવાની મારા પિતાને આપો અને તેમનું વૃદ્ધત્વ મને આપો. શિવજીએ તથાસ્તુ કહ્યું. યયાતિ જુવાન થઈ ગયો. થનગનતું યૌવન ફરી પાછું પ્રાપ્ત થઈ ગયું. રાણીઓ તો તૈયાર જ હતી. ફરી પાછો એ જ ક્રમ શરૂ થયો. ભોગવો, ભોગવો અને ભોગવો. થોડા વર્ષોમાં ફરી પાછો તે વૃદ્ધ થઈ ગયો. હવે શું કરવું? તેણે આ શ્લોક રચ્યો. ન જપતું કામ કામાનામુપભોગ્યેન શામ્યતિ હવીશા કૃષ્ણવાત્મેવ ભૂપરિવાભિવર્ધતે. હે ભાઈઓ, સાંભળો, મારો અનુભવ કહું છું. કામ વાસનાનો ગમે તેટલો ઉપભોગ કરવામાં આવે તો પણ તેનાથી કદી પૂર્ણ તૃપ્તિ થતી નથી. જેમ અગ્નિમાં અગ્નિને શાંત કરવા ગમે તેટલું ઘી હોમવામાં આવે તેથી કાંઈ અગ્નિ શાંત થતો નથી. ઉલટાનું જેમ જેમ ઘી હોમાય છે તેમ તેમ અગ્નિની જ્વાળાઓ વધુ ને વધુ પ્રચંડ થઈ જાય છે. આવી જ રીતે ભાન ભૂલીને અતિશય કામ વાસના ભોગવવાથી પણ કામ જ્વાળાઓ વધી જાય છે. એટલે ગીતાએ તેને દુષ્પુર કહ્યો છે. અનલેન ચ. કામને અનલ અગ્નિ કહ્યો છે. અલમ એટલે પૂર્ણતા, પૂર્ણ વિરામ, પર્યાપ્તિ. જેને પૂર્ણ વિરામ ન હોય તેને અનલ કહેવાય. અગ્નિને પૂર્ણ વિરામ ના હોય તેમ કામને પૂર્ણ વિરામ ના હોય. અગ્નિમાં ઈંધણ નાખ્યા જ કરો તેમ કામને ભોગવ્યા કરો તે કદી હવે બસ નહીં કહે. તેથી તેને અનલ કહ્યો છે. પણ તેનો બીજો ભાવ પણ છે. અગ્નિની માફક તે પણ શરીરને બાળે છે. કામાતુર વ્યક્તિનું શરીર અને મન બળ્યા કરતું હોય છે. પ્રચંડ કામ પ્રચંડ દાહ ઉત્પન્ન કરતો રહે છે. આ દાહથી દગ્ધ થયેલા નર નારી દાહ ઓલવવા એકબીજા તરફ દોડે છે. જો આવો દાહ ન હોત તો કોઈ નર નારી એકબીજા તરફ દોડત જ નહીં. 5 અગ્નિઓ મહાદાહ કરનારી છે. દાવાગ્નિ, બળવાગ્નિ, વૈરાગ્નિ, ક્રોધાગ્નિ અને કામાગ્નિ. વનમાં અગ્નિ લાગે તેને દાવાનળ કહેવાય છે. સમુદ્રમાં અગ્નિ લાગે તેને વડવાનળ કહેવાય છે. વડવા એટલે ઘોડી. ઘોડીની માફક તે સમુદ્રમાં દોટ મૂકે છે. અંદરનું કોઈ જ્વાળામુખી ફાટે છે તેમાંથી લાવાની સાથે પેટ્રોલિયમ તત્વ સપાટી ઉપર આવી જાય છે. ત્યારે આ વડવાનળ દૂર દૂર સુધી ફેલાઈ જાય છે. તેના ઝપાટામાં જે કાંઈ આવે તેને બાળીને ખાખ કરી નાખે છે. આવો જ વૈરાગ્નિ હોય છે. ડંખીલા માણસને વૈર બંધાય તે પૂરું ન વળે ત્યાં સુધી વૈરાગ્નિ તેને બાળ્યા કરે. આવો જ ક્રોધાગ્નિ હોય છે. પ્રચંડ ક્રોધ ભભૂકી ઉઠે ત્યારે સામેની વ્યક્તિને તો દજાડે પણ પોતાને પણ બાળે. આવો જ કામાગ્નિ હોય છે. રૂંધાયેલો કામ જ્વાળામુખીની માફક અંદર ને અંદર ધૂંધવાયા કરે. તે શરીરને મ્લાન કરી નાખે. મનમાં અશાંતિ અને ગ્લાનિ થયા કરે અને તન બળીને કોયલા જેવું થઈ જાય. જબરજસ્તી બ્રહ્મચર્ય પાળતા વ્યક્તિઓના ચહેરા જોજો, મ્લાન કોયલા જેવા દેખાશે. પેલો અગ્નિ તેમને બાળી રહ્યો છે એટલે કામને અનલ કહ્યો છે. પણ અનલ ઉર્જા પણ છે. તેના દ્વારા રસોઈ થાય છે, બોઇલર ચાલે છે, વીજળી થાય છે. બધી ઉર્જા અનલમાંથી પેદા થાય છે. તેનો નાશ કરવાનો ના હોય, તેનું આયોજન કરવાનું હોય. આયોજન કરો તો ઉર્જા છે અને રોકી રાખો કે વેડફી નાખો તો સર્વનાશ છે. નિત્ય વૈરીના. ત્રીજું વિશેષણ નિત્ય વૈરી કહ્યું છે. ઘા કરે, પ્રહાર કરે, ઘાયલ કરે તેને વૈરી કહેવાય. આ કામ તો જુઓ જ્યારે ત્યારે નિત્ય પ્રહાર કરતો જ રહે છે. ઘા કરવાની એક પણ તક ચૂકતો નથી. ખડગ લઈને આગળ પાછળ ચારે તરફ ઊભો જ હોય છે. ઘા મારી મારીને લોહી લુહાણ કરી નાખે છે. તેથી તેને નિત્ય વૈરી કહ્યો છે. જ્ઞાની નહ. આ ત્રણેય દોષો જ્ઞાની માટે છે.
અજ્ઞાની માટે નહીં. અજ્ઞાની તો મન ફાવે તેમ વર્તે છે, પણ જ્ઞાનીની પાસે જ્ઞાનનું બહુમૂલ્ય ભાથું છે. તેને આ કામ લૂંટી લે છે કાં પછી ઢાંકી દે છે. અજ્ઞાની અજ્ઞાની થાય તેનું દુઃખ ન હોય, પણ જ્ઞાની જો અજ્ઞાની થાય તો મહાદુઃખ થાય. ભિખારી ભિખારી થાય તેનું દુઃખ ન હોય, પણ ધનવાન વ્યક્તિને ભિખારી થઈ જવું પડે તો દુઃખી થાય. પણ ત્યારે હવે જ્ઞાનીએ કરવું શું? ઇન્દ્રિયાણી મનોબુદ્ધિ રચ્યાધિષ્ઠાન મુચ્યતે ઐતેર વિમોહય ત્વેષ જ્ઞાનમાવૃત્ય દેહિનમ. આ કામને રહેવાના 3 ઘરો છે: ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ. આમાં રહીને આ કામ જ્ઞાનને ઢાંકીને જીવાત્માને ભાન બોલાવે છે, અર્થાત મોહ પમાડે છે. પ્રત્યેક ગુણ દોષ વિકાર નિર્વિકારને રહેવાની જગ્યા હોય છે. જે જગ્યામાં રહીને તે પોતાની પ્રવૃત્તિ કરતો હોય છે. કામને પણ રહેવાની 3 જગ્યાઓ છે: ઇન્દ્રિયો, મન અને બુદ્ધિ. ઇન્દ્રિયોમાં રહેલો કામ ઇન્દ્રિયોના સંપર્કમાં આવવાથી જાગૃત થઈ જાય છે. વિકારી દર્શન, વિકારી શ્રવણ, વિકારી સ્પર્શ, વિકારી સ્વાદ, વિકારી ગંધનો સંપર્ક થતાં જ કામ ભભૂકી ઉઠે છે. એટલે સાધકે વિકારી તત્વોથી બચવું જોઈએ. ઇન્દ્રિયો વિકારી તત્વોના સંપર્કમાં ન હોય તો પણ મન વિકારી ચિંતન કરે તો પણ કામ જાગૃત થઈ જાય. તેનું નામ મન્મથ છે. મનને મથી નાખનારો છે. ભલેને 7મા પાતાળમાં પ્રવેશીને ઘોર એકાંતમાં માણસ બેઠો હોય, પણ મનનું ચિંતન ત્યાં પણ થતું જ હોય છે. તેથી તે જાગી ઉઠે છે. ઉપર બુદ્ધ અને અંદર યુદ્ધ, એના જેવી તેની દશા થતી હોય છે. મન કરતાં પણ બુદ્ધિનું કામ વધુ ભયંકર હોય છે. મન તો પાણીના પરપોટાની માફક ઈચ્છાઓ ઉઠે અને શમી જાય, પણ કામ જ્યારે બુદ્ધિમાં વસે છે ત્યારે તે શમતો નથી, યોજના બનાવે છે. કેવી રીતે કામ મેળવવો, કેવી રીતે ભોગવવો વગેરે વગેરેની બુદ્ધિપૂર્વકની પૂરી યોજના બનાવે છે. તેની આવી યોજનાથી બુદ્ધિ બગડે છે. બુદ્ધિ બગડવાથી જીવન બગડે છે. ઇન્દ્રિયોમાં રહેનારા કામને સંપર્કથી બચાવીને રોકી શકાય. મનમાં રહેનારા કામને માત્ર ચિંતન સુધી જ અટકાવીને શમન કરી શકાય. પણ બુદ્ધિમાં દ્રઢ થયેલા કામને કોણ રોકે? બુદ્ધિ પોતે જ રોકનારી હોય છે. તેને સ્વયં કામ દાસી થઈ જાય છે. એટલે હવે તો રોકનારું કોઈ રહ્યું નહીં. તેથી પૂરું જીવન પતી જ જાય છે. તે જ્ઞાનનું આવરણ કરી દે છે, જેથી જીવાત્માને ખરામાં ખોટું અને ખોટામાં ખરું દેખાવા લાગે છે. આનું નામ જ મોહ કહેવાય. આવો મોહિત જીવાત્મા ખોટા માર્ગને જ ખરો માર્ગ માનીને તે રસ્તે ધમધોકાર ચાલવા લાગે છે. આનું નામ જ જીવન વિનાશ કહેવાય. તો હવે કરવું શું? ઇન્દ્રિયોને કાપી નાખવી? તસ્માત્વમ ઇન્દ્રિયાણાદ્યો નિયમ્ય ભરતશભ પામનાનમ પ્રજહીયેનમ જ્ઞાન વિજ્ઞાન નાશનમ. માટે હે ભરતશભ, સૌથી પહેલા તું ઇન્દ્રિયોનું નિયમન કર, પછી જ્ઞાન વિજ્ઞાનનો નાશ કરનારા આ કામનું દમન કર, દબાવી દે. ઉપાય બતાવે છે: હે ભરતશભ, ભરતવંશીઓના ઋષભ એટલે શ્રેષ્ઠ, સર્વપ્રથમ તું ઇન્દ્રિયોનું દમન કર. અર્થાત તોફાની ઘોડાને જેમ લગામ લગાવીને, ખીલે બાંધીને, પછાડી બાંધીને વશમાં કરાય છે, તેમ સર્વપ્રથમ ઇન્દ્રિયોનું દમન કર. તેને બેફામ થતી અટકાવ. નિયમોની લગામ લગાવ. નિયમબદ્ધ વ્યક્તિ અનિષ્ટોથી બચી જતો હોય છે. સાધકે નીચી નજરે ચાલવું જોઈએ. અકારણ આમ તેમ ચકર વકર જોવું ન જોઈએ. દષ્ટિપૂતમ ન્યસેન પાદમ. નીચી દ્રષ્ટિ રાખીને પગલાં ભરે આંખ વિકારોનું પ્રવેશ દ્વાર છે. જે લોકો બની ઠરીને પૂરા શણગાર સજીને રખડતા ભટકતા ફરે છે, તે જોવા અને જોવડાવવા માટે ફરતા હોય છે. તે નિર્વિકારી ન રહી શકે. એટલે એવા નિયમો બનાવો જે ઇન્દ્રિયોને બેફામ ન થવા દે. પણ એટલું યાદ રહે કે નિયમો પોતે પાછા બેફામ ન થઈ જાય. અત્યંત કઠોર, અવ્યવહારિક અને જીવનભર પાળી ન શકાય તેવા નિયમો લેવા નહીં. તે બેફામ નિયમો કહેવાય.
પણ જે સરળ અને સહજ હંમેશા પાળી શકાય તેવા નિયમો લેવા. માત્ર નિયમો લેવાથી ઇન્દ્રિયોની બેફામ વૃત્તિને રોકી શકાતી નથી. ઘોડાને જેમ ખીલે બાંધવામાં આવે છે તેમ ઇન્દ્રિયોને પણ ખીલો જોઈએ. ખીલો એટલે બંધાઈ જવાની જગ્યા. ઇન્દ્રિયોએ સેવાના કાર્યમાં, ભક્તિના કાર્યમાં, રાષ્ટ્રના કે સમાજના કાર્યોમાં બાંધી દેવી. નવરી ઇન્દ્રિયો તોફાને ચડશે એટલે તેને સુપ્રવૃત્તિના ખીલે બાંધી દેવી જરૂરી છે. પણ ઘોડાને જેમ પછાડી બાંધવામાં આવે છે જેથી ઘોડો પાછળથી લાતો ન મારે, તેમ ઇન્દ્રિયોને પણ એક પછાડી જોઈએ જે તેના પાછલા પગ બાંધી રાખે. પાછળ પગ એટલે ભૂતકાળના સંસ્મરણો છે. ભૂતકાળમાં જે સ્વાદ લીધા હોય તેના જે સંસ્મરણો હોય તેને વાગોળ વાગોળ કરવાથી ઇન્દ્રિયો પાછી બેફામ થઈ શકે છે. તે વાગોળવાનું બંધ કરવાનું, પાછલું બધું ભૂલી જવાનું. આવી સાધના કરે અર્થાત આવું જીવન જીવે તે સાધક કામના ત્રાસથી હળવો થઈ શકે. આવી હળવાશથી કામાગ્નિનું રૂપ ધારણ ન કરે, બાળતો બંધ થાય. પ્રકરણ અને અધ્યાયનો ઉપસંહાર કરે છે. ઇન્દ્રિયાણી પરાણ્યા હુરીન્દ્રિયેભ્ય પરમ મનઃ મનસસ્તુ પરા બુદ્ધિર્યો બુદ્ધેહ પરતસ્તુ સહ. વિષય પદાર્થોની તુલનામાં ઇન્દ્રિયો વધુ શ્રેષ્ઠ છે. ઇન્દ્રિયો કરતાં મન વધુ શ્રેષ્ઠ છે. મન કરતાં બુદ્ધિ વધુ શ્રેષ્ઠ છે. અને આત્મા તો બુદ્ધિથી પણ વધુ શ્રેષ્ઠ છે. અહીં પર શબ્દ શ્રેષ્ઠ અને સૂક્ષ્મ બંને અર્થમાં પ્રયુક્ત કરી શકાય છે. આ બધા એકબીજાથી વધુ ને વધુ સૂક્ષ્મ હોવાથી પોતાનાથી સ્થૂલનોનો અનુભવ કરી શકે છે, પણ પોતાનાથી સૂક્ષ્મનો અનુભવ કરી શકતા નથી. જેમ કે ઇન્દ્રિયો વિષયોનો તો અનુભવ કરી શકે છે, પણ વિષયો ઇન્દ્રિયોનો અનુભવ કરી શકતા નથી. આવી જ રીતે મન ઇન્દ્રિયોનો તો અનુભવ કરી શકે છે, પણ ઇન્દ્રિયો મનનો અનુભવ કરી શકતી નથી. તે ઇન્દ્રિયાતીત છે. બુદ્ધિ મનનો તો અનુભવ કરે છે, પણ મન બુદ્ધિનો અનુભવ કરી શકતું નથી. અને આત્મા બુદ્ધિનો તો દ્રષ્ટા થઈ શકે છે, પણ બુદ્ધિ આત્માનો દ્રષ્ટા થઈ શકતી નથી. એટલે તેને અવા મન સગોચર કહેવાયો છે. આ રીતે સૂક્ષ્મતાની અને શ્રેષ્ઠતાની કર્મબદ્ધ સાંકળ બતાવી. એવમ બુદ્ધે પરમ બુદ્ધવા સંસ્તભ્યાત્મના માત્મના જહિ શત્રુ મહાબાહો કામરૂપમ દુરાસદમ. આ રીતે સૂક્ષ્મતાના ક્રમને જાણીને જીવાત્માના દ્વારા મનને નિયંત્રિત કરીને હે મહાબાહો દુર્જય એવા કામને તું પછાડી દે. આ શ્લોકમાં અર્જુનનું સંબોધન મહાબાહો છે, જે બળનું પ્રતીક છે, અર્થાત યુદ્ધ કરવાનું છે. લઘુબાહુ યુદ્ધ ન કરી શકે એટલે અર્જુનને મહાબાહુથી સંબોધ્યો છે. તું તારા મનના દ્વારા કામરૂપી શત્રુને પછાડી દે. જે શમ શાંતિનો નાશ કરે તેને શત્રુ કહેવાય. કામાવેગ અને શાંતિ સાથે ન રહી શકે. જહી ક્રિયાપદનો અર્થ માર થાય છે, પણ કામને કદી મારી શકાતો નથી. તેને મારવા માંગતો પોતે જ મરી જતો હોય છે. એટલે જહી ક્રિયાનો અર્થ પછાડ, હરાવ, વશમાં કર એવો કરવો વધુ ઠીક લાગે છે. જો અર્જુન કામને મારી નાખે તો પછી તે સુભદ્રાને કે દ્રૌપદીને લાયક ન રહે. શ્રી કૃષ્ણ અને અર્જુન બંને સપત્ની જ છે, યતિ નથી. તેમનું કામ મરી જાય તો પત્નીઓ ખોઈ બેસવાનો વારો આવે. કેટલાક સાધકોને ઊંધા રવાડે ચડાવી દેવાતા હોય છે. કામ મારવાની સાધના કરાવીને પતિ પત્નીને અને પત્ની પતિને ખોઈ બેસતી હોય છે. આ યોગ્ય ન કહેવાય. પણ કામને બેફામ થતો અટકાવ, તેને પછાડ, તેનું રમકડું ન થા, પણ તેને તારી ઈચ્છા પ્રમાણે રમાડ એવો અર્થ કરવો વધુ યોગ્ય લાગે છે. અહીં કર્મયોગ નામનો તૃતીય અધ્યાય સમાપ્ત થાય છે.